યહૂદીઓનો પાસખાનો તહેવાર પાસે આવ્યો હતો, એટલે ઈસુ યરૂશાલેમ ગયા. ત્યાં મંદિરમાં તેમણે બળદ, ઘેટાં અને કબૂતરના વેપારીઓ અને શરાફોને બેઠેલા જોયા. ઈસુએ દોરડીઓનો ચાપખો બનાવીને તે બધાને ઢોર અને ઘેટાં સાથે મંદિરમાંથી હાંકી કાઢ્યા અને શરાફોના સિક્કા વેરી નાખ્યા અને તેમના ગલ્લા ઉથલાવી પાડ્યા. પછી તેમણે કબૂતર વેચનારાઓને કહ્યું, આ બધું હઠાવી લો અહીંથી. મારા પિતાના ઘરને તમારે બજાર નથી બનાવી મૂકવાનું. તેમના શિષ્યોને શાસ્ત્રના વચનો સાંભળી આવ્યા. તારા ઘર માટેની લગન મને સ્વાહા કરી જશે. ત્યારે યહૂદીઓએ ઈસુને પડકાર કરીને કહ્યું, તને આ બધું કરવાનો અધિકાર છે, એની સાબિતીમાં તું શો પરચો બતાવી શકે એમ છે? આ મંદિરને તોડી પાડો અને 3 દિવસમાં હું એને ઊભું કરી આપીશ. આ મંદિરને બાંધતા 46 વર્ષ લાગ્યા હતા. તું શું 3 દિવસમાં પાછું એને ઊભું કરી આપશે? પણ એ તો પોતાના દેહરૂપી મંદિરની વાત કરતા હતા. એટલે જ્યારે ઈસુ ફરી સજીવન થયા, ત્યારે એમના શિષ્યોને એમના આ શબ્દો સાંભળ્યા અને તેમને શાસ્ત્ર ઉપર અને ઈસુના વચન ઉપર વિશ્વાસ બેઠો. પાસખાના તહેવાર વખતે ઈસુ યરૂશાલેમમાં હતા, ત્યારે ઘણા માણસોને તેઓ જે પરચા કરતા હતા તે જોઈને એમના ઉપર વિશ્વાસ બેઠો હતો. પણ ઈસુ પોતે તેમના ઉપર વિશ્વાસ મૂકતા નહોતા, કારણ તેઓ બધા માણસોને સારી પેઠે ઓળખતા હતા અને તેમને કોઈને વિશે કોઈએ કહેવાની જરૂર નહોતી. માણસના અંતરમાં શું છે તેની તેમને ખબર હતી.